તમે આ બધાને ઊંધા નાખ્યા, એમાં બીજાનો શું વાંક? એમ કે 24 પાટણ એની હારે ગયા, પછી ધૂંધળીનાથને એમ થયું કે આ બધું મારથી કર્મ થયું છે, તો આની માટે મારે કાંઈક કરવું પડશે, એટલે એને અહીંથી કચ્છમાં ગયા. અહીંયા આપ નિહાળી રહ્યા છો કે જે ચોગઠના ઢાળનો એરો છે, બરોબર, એની પાછળ એ ચોગઠના રોડ છે, આ ચોગઠના ઢાળનું બોર્ડ છે, ત્યાંથી એમ કહેવાય, ત્યાંથી સીધા એમ કહેવાય કે ચમાડી તરફ આવી, અને ચમાડી તરફ આવી એટલે આ બધા લોકો જે છે એ અહીંયા બોર છે, કાયમિક બોર લીલાથી માંડીને હુંકા વેચે છે, ચીબડા હારિયા, અને આવું સરસ મજાનું લોકેશન વાળું છે. ત્યાંથી જાઓ એટલે એક ખેતરમાં અંદર જાય એટલે તરત દાદા શ્રી ધુંધળીનાથ દાદાનું મંદિર છે, અને માણસો અહીંયા કંઈક માનતા માટે, દર્શન માટે અને પોતાની શ્રદ્ધા પ્રમાણે અહીંયા આવે છે. તો આવું સરસ મજાનું રમણીય સ્થળ છે. અને આમ આગળ જોઈ તો કાળુભાર નદીનો કાંઠો છે, અને ત્યાં પણ સરસ મજાનું છે, ત્યાં પુલ બની રહ્યો છે. તો આ ચોગઠનો ઢાળ કહેવામાં આવે છે. અને જે ચોગઠનો ઢાળ કહેવાય છે, આપણે લોકેશનમાં જોઈ શકો છો કે હાઈવે રોડ છે, અને એમાંથી પૂરો અડધો કિલોમીટર નહીં એટલું અંદર જે કહેવાય કે વલભીપુરને ડટન પટન થઈરાયું એ ધુંધળીનાથ દાદાનું જે મંદિર આવેલું છે, અને એ મંદિર માટે ચોગઠના ઢાળથી ચોગઠ ગામ તરફ જાઓ અને અડધો કિલોમીટર પૂરું ન હાલો એટલે દાદાનું, ધુંધળીનાથ દાદાનું સરસ મજાનું મંદિર આવે છે. લાખો માણસોની જ્યાં આસ્થા અને શ્રદ્ધા કામ કરે છે એવું આપ જોઈ રહ્યા છો. અને ખરેખર સુંદર રમણી અને જેમ જંગલ હોય એવું સરસ મજાનું લોકેશન છે. માણસોને આનંદ થાય, ઉછરંગ થાય, ભક્તિમય થાય, શું કરતા છેલ્લા સવાયા થયા. અને ઈનું આ મંદિર છે. અને એની વાત કરીએ તો નાથ સંપ્રદાયમાં તો બાપુ પરવીનદાસ બાપુને એમ કહેવાનું છે કે આદેશ ગુરુદેવ આદેશ. અને એ આદેશ ઉપર એમ કહેવાય કે જ્યારે ગોરક્ષનાથ ના ગુરુની આગળ દીક્ષા લીધી ત્યારે પણ એના ગુરુ મસંધરનાથ પણ આદેશ અને જહોનો નાદ કરતા હોય, તો એવો આદેશ આશ્રમ ધુંધળીનાથ દાદાનો આપણે જોઈ રહ્યા છીએ. અને સરસ મજાનું બાપુ મહંત પ્રવીણદાસ અહીંયા બિરાજમાન છે. અહીંયા ધૂણો યજ્ઞકુંડ કહી શકાય, પણ સાધુઓ માટે તો બાપુ ધૂણો જ કહેવાય ને. એ અહીંયા ધૂણો છે જ્યાં ચેતન અગ્નિ હોય. અને કવિ તો બહુ સરસ ધૂણા વિશે તો કે पियो बसे पहाड़ में दे गई उन पे दाद जैसी धुनी अतीत की जब खोलो तब याद, जब खोलो तब याद, जब खोलो तब आग. आ चेतन धूणो છે. અને ઈ ચેતના, ઈ ભજન, અને એમ કહેવાય કે સાધુ ની આ ધૂન અને આ ધૂણો બે એક વસ્તુ થાય. જ્યારે ખોલો તો આની માલપાથી અગ્નિ પ્રજ્વલિત હોય, અને ઈ અગ્નિ લઈને સાધુ સંતો રસોઈથી માંડી અને એમ કહેવાય કે ધૂપ દીપ બધું આનથી ક્રિયા કરતા હોય. અને એ આપણને આદેશની પ્રમાણે એ આદેશ કરતા હોય એવું લાગે કે જેમ આની માલિપા ચેતના રહે છે, જેમ વર્ષો સુધી, યુગો સુધી કહી શકાય, અમુક યુગોથી પણ ધૂણા છે એવું છે. અહીંયા ગણપતિ મહારાજ બિરાજમાન છે, અહીંયા હનુમાનજી મહારાજ એમ કહેવાય કે બિરાજમાન છે. ને અંદર આપણે જોઈએ गुरु दर्शन बिनु हमें न जीना, गुरु दर्शन बिनु हमें न जीना. उन बिन और भाए कुछ भी ना, उन बिन और भाए कुछ भी ना. गुरु दर्शन बिनु हमें न जीना, गुरु दर्शन बिनु हमें न जीना. दिवस न भूख नींद नहीं रहना,
દિવસ એવા પૂરા રે એ મળે તો રાહુ એવા પૂરા રે એ મળે તો રાહુ જ્યાં આપણે બેસી રહ્યા અને જે જગ્યાની માલપા વણા અને વલભીપુર અને એની પહેલાથી વલભી વિદ્યાપીઠથી માંડી અને ઢાંકની પહેલાનું બ્રશ પાટણથી માંડી અને જે સૌરાષ્ટ્રની રસધારની માલપા એમ કહેવાય ઝવેરચંદ મેઘાણીની ટાંક ઉપર કલમ ઉપર જે વાત હાલી હતી એ વાત આજ તમારી સમક્ષ અમે લઈને આવી છીએ અને એ વાતની માલપા એમ કહેવાય કે સંત મિલન કો જાઈએ કદી માન મોહ અભિમાન પછી જુ જુ પાવ આગે ધરો હો તો કોટિક યજ્ઞ સમાન હો તો કોટિક યજ્ઞ સમાન પણ સંત ન હોત સંસાર में तो जली जात बापू ब्रह्मांड अतो ज्ञान केहरी लेर में अब साधु ठात ठामो ठाम साधु ना દીકરા હોય અને એમ કહેવાય જે જન્મથી સાધુ છે એની વાત તો વિશેષ હોય પણ જેને ભજન કરી અને મોટું નામ કર્યું રસધારમાં ઝવેરચંદ મેઘાણી લખતા હોય તો એ વાત આપણી સમક્ષ લાવવી છે કે ધૂંધળીનાથ અને શીલા સિદ્ધનાથ જેની માલપા જેઠવાઓનો ઇતિહાસ દરબાર પડેલો છે બાપુ એ વાત છે અને જે ગુરુની ક્ષણિક ભૂલના ખાતર એમ કહેવાય કે વલભીપુર જે હાલનું છે એ બ્રશ પાટણ હતું તેથી 18 પાટણ ને જેદી ઈ સાધુએ ખપ્પરમાં હોમાં અને ઈના શેલા સિદ્ધનાથ એમ કહેવાય કે એની ભક્તિના ઋણથી એના ભક્તિના ગુણથી એના ભક્તિના પ્રતાપ થઈ અને એમ કહેવાય કે જેવો લંકેશ હતો એવો ઢંકેશ કરી અને નાગાજણ જેઠવાને બનાવી દીધો એ વાત છે અને ઈ સિંહાલવાની ગોદની માલપા હું અને આજ પરવીનદાસ બાપુના ભક્તો બેઠા છે તા બાપુની મોજ ખાતર થઈ અને કેવું છે કારણ મેં કીધું ને કે દયા ગરીબી બંદગી ક્ષમતા शील स्वभाव यही लक्षण संत के कबीर कहे विचार पर सुख देवे दुख को हरे करे पाप का अंत कबीर साहब तो एम के कर कब मिले वो सुन आज आ साधुना દીકરાની આગળથી જેની 3 પેઢીઓથી એમ કહેવાય સેવા પૂજા અને આરતી ઉતારે છે સુંદરીનાથ દાદા અને સિદ્ધનાથ દાદાની સેવા કરે છે અને એ પરવીનદાસ બાપુના આપણે પ્રવીણદાસ તમે વિચાર તો કરો કે કોઈ પણ કાર્યમાં નિપુણતા હોય આગેવાની હોય અને સફળતા મેળવે અને પરવીણ કહેવાય તો એ સાધુના દીકરા આજ જે દાદાની સંતની સેવા કરે છે પરવીનદાસ બાપુની વિનંતી કરી કે બાપુ આપણા જીવનની માલપા આપણા બાપુના જીવનની માલપા જે દાદા શ્રી ધુંધળીનાથ દાદા સિદ્ધનાથ દાદાના સાનિધ્યની માલપા જે કાંઈ ઇતિહાસ છે ઘટના છે અનુભવ છે ચમત્કાર છે પરચા છે એ અમને જણાવવાની કૃપા કરો એવી આપને વિનંતી પહેલે જ અક્ષર બતાવું કે આ ધુંધળીનાથ એ કોઈ જીવિત એવી વ્યક્તિ નથી થઈ. જાઓ બાપુ. બહુ મહાન સંત થઈ ગયા છે, બહુ મહાન. અને મને ખુદ ને વીતી છે નકર હું વલભીપુર તાલુકામાં ફર્સ્ટ નંબરનો વેપારી હતો. આ કપાનો વેપાર કરતા, કપાસ સણ્યા આટલો વેપાર કર્યો મેં, પણ દાદાની દયાથી એમ ખેમ વેપારમાં પાર ઉતરી ગયેલો છું. આની દયાથી મને ખુદ ખબર છે જેથી મેં આજ 15-17 વર્ષ મારા અહીંયા થઈ ગયા, પણ મેં જેટલી અહીંયા સેવા કરી પણ આજ સુધીમાં કોઈની સામે લાંબો હાથ નથી કર્યો. પહેલો. બીજું કોઈ દિવસ ખરડો નથી કર્યો. એ તો ખબર છે બાપુ. ત્રીજું કોઈ દે કોઈને સીંધ્યું નથી. અને આશ્રમ દાદાની દયાથી એવું મને હિંમત આપે છે કે હું ખુદ આમ મારા હાથેથી ઘણું ઘણું થયું છે અહીંયા. જોકે મેં કર્યો એવો શબ્દ હું વાપરતો નથી. સાધુ તો સાધુ ભાવના ભૂખ્યા, ધનના ભૂખ્યા નહીં. અને જો ધનના ભૂખ્યા હો સાધુ તો રામ નામ કી અવસદે ને ખરી નીતે જો ખાય. આ રામ નામ કી અવસદે ને ખરી નીતે જો ખાય. અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાય.
આ રામ નામ યમુ લક્ષ્મણી ને જતન કરે જન કો સુખી રહે સંસાર में दुखी कदी न हो आयो पण जाण्यो नहीं न मनसा दे कोमरम आ शेर लोट के कारणे कोटक बांजा करम आवा जो संत कोई मળી જાય આ બધી ગુરુમુખી વાણી છે સદગુરુ વિના વસ્તુ નહીં સમજાય પહેલું સદગુરુ વિના કોઈ દિવસ આ અસલી વસ્તુ નહીં સમજાય કીધું ને કે સબગર ભટકી નાથ કે રટકી તમે જુઓ વલભીપુરમાં એક કુંભારની દીકરી અત્યારે માતાજી તરીકે છે જેને રૂવાપરી માં કહે છે એ આ ગુરુના શરણે થયા અને એ ગુરુમુખી છે ઘણા એમ કહે છે બાપુના રોટલા ઘડી દેતા રોટલા ઘડે માતાજી ન થવાય ગુરુ શરણમાં આવેલા છે ગુરુમુખી છે ત્યારે આ માતાજી થયા છે એટલે ગુરુમુખી વિને આ વસ્તુ ન સમજાય એવા સંત પુરા રે એ મળે તો રાહુ રે અરે અધૂરિયાને નો કરીએ દલડાની એ વાતો રે એવા સંત પુરા રે એ મળે તો રાહુ રે આવા જો કોઈ પૂરા મળી જાય તો તમારું જીવન ભલે ખપી જાય સમજાણું ત્યારે આ વસ્તુ સમજાય છે આવા ખાડા રે એ ખબોશિયાની ડેડકી આ બધાને હજી ખબર નથી આ ખાડા ખબોશિયાની ડેડકી જેવા જીવન છે અમુક એવા ખાડા રે એ ખબોશિયાની ડેડકી અરે ये શું જાણે ભાઈ સમદરિયાની એ લહેર રે સંત પુરા રે એ મળે તો રાહુ રે એ અધૂરિયાને નો કરીએ દલડાની વાતો રે સંત પુરા રે એ મળે તો રાહુ રે સંત પુરા રે એ મળે તો રાહુ રે આ ધુંધળીનાથનો ઇતિહાસ એ પ્રમાણે છે અહીંયા કોઈ નિરાશ થઈને જતું નથી એક 5 રૂપિયાની ખાલી મીઠાની કોથળી 5 રૂપિયાની મીઠાની કોથળી માને અને 5 લાખનું દર્દ મટી જાય આ મારી નજર સામે જોયેલું છે એક દીનો એક સમય હતો ગાંગળીના કોઈ હતા અને એમને અમદાવાદ ગયેલા અને મારી નજર સામે આ બનેલું છે એમને કેન્સર કીધેલું હા હવે એ વસ્તુ અહીંયા આવીને મને પૂછ્યું કે બાપુ અહીંયા સગવડ કેવી છે મેં કહ્યું છે હું તાર કે હવે તમને આખી કહાની કરીએ અમે અમદાવાદ ગયા હતા અને અમને એમ કીધેલું કે કેન્સરની ગાંઠ છે આના ઓપરેશનના 2.5 લાખ રૂપિયા થશે અને અમે પૈસા પણ ત્યાં ભરેલા અને ઓપરેશન કરવાની તૈયારી ત્યાં સોગઠના કોઈ છે બહુ નામની ખબર નથી એમની દીકરી થાય અને એ ડોશીમાં કે અરે આવી ગાંઠું તો ધૂંધળીનાથ કે મીઠાની કોથળી મટાડી દે લાડવા માનો ને તોય મટી જાય એમ પછી એ વસ્તુ એ ડોશીમાં એમ કીધું એટલે આને એમ કીધું કે ભાઈ જો મટી જતું હોય તો આપણે હવા માણાના કરવા હવા પાલીના નહીં પણ હવા માણાના લાડવા અહીંયા દાદાને ધરવા છે એટલે અહીંયા મને પૂછવા આવ્યા કે બાપુ કેવી સગવડ થાય છે મેં કીધું તમે જેટલું કરો જે કરવું હોય બધી વ્યવસ્થા થઈ જશે પછી લોકો લગભગ 400 થી 500 માણસનું રસોડું કર્યું અને એ ભાઈએ મને અહીંયા નજર સામે દેખાડ્યું અહીંયા એને ગાંઠ જેમ રીંગણું હુકાઈ જાય એવી રીતની ગાંઠ હુકાઈ ગઈ અને આજ હજી હાલમાં ગાંગળીમાં છે ભાઈ અને પછી અમદાવાદ ટેસ્ટ કરવા ગયા ત્યારે એને પછી ઓપરેશનની ના પાડી અને વિચાર કરો એક હવા માણા લાડવા એને કર્યા પ્રેમ અને ભાવથી ત્યાં વસ્તુ મટી ગઈ છે એટલે આવો મારી નજર સામે ઘણા ઘણા ચમત્કાર છે મારા ખુદના ચમત્કાર બતાવું મેં ખુદ વેપાર છોડી અને જ્યારે આની સેવા કરવા મળ્યો એની દયાથી મારા 3 છોકરા 3માંથી એક પણ એવું નહીં
કે કોઈ અવળા રસ્તે આડા રસ્તે અથવા તૈણીને પણ નોકરિયાત છે. પણ બાપુ આપના દીકરાનું તમે કહો છો, પણ દીકરાના ઘરના તે હા. હોસ્પિટલમાં ડોક્ટર તરીકે છે એ વાત. હા, બે માણસ, હા એ એક પ્રિન્સિપાલ છે, સાંભળી લેજો, એ બધી આની દયા છે, સમજી લેજો. હજી કાલનો બનાવ, છોકરા સુરત જતા હતા, બસનું એક્સિડન્ટ થયું, બરાબર આપના છે. દીકરા? હા, ત્રણેય એના ઘરના દીકરી ત્રણે જતા હતા, દાદાની દયાથી કોઈ આંશ આવી નથી. એમ કેમ ફર્સ્ટ ક્લાસ પહોંચી ગયા. આવી બધી ઘણી મારે ઘટનાઓ અહીંયા ઘટી છે અને મેં બિન સ્વાર્થ, કોઈ સ્વાર્થ વગરની આ વસ્તુ કરી છે લોકો માટે. પહેલા અહીંયા લોકો હાલી નહોતા એકતા, અત્યારે જ્યાં 100 વાગે ત્યાં રોડ બંધ થઈ જતો હતો. મને મનમાં એવું આવ્યું, પણ મારી દયા મારા ગુરુ મહારાજ ત્રિલોકનાથ બાપુ એમને મને અહીંયા આ વસ્તુ કીધેલી કે આ એક નાથ સંપ્રદાયની જગ્યા છે અને તેદુનો મને ધ્યેય હતો કે જેદી તેદી અહીંયા કંઈ કરું. આવું મારો ખુદનો અનુભવ અને ખુદે વિચાર કરેલો. પણ બાપુ સમય આપના આવે. બાપુજી અહીં સેવા કરતા. હા, મેં મારા એવું હતું, હું અહીંયા પેલા હોટલ હાંકતો, અહીંયા સાધુ રાખતા, પણ કોઈ સાધુ ટકે નહીં, નહોતા. કોઈ ટકે નહીં, કોઈ ટકે નહીં. બહુ કોશિશ કરી બધી, પણ કોઈ ટકતું નહોતું. પણ છેલ્લે પછી મારા બાપુજીને મેં કે ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતા હા, એ મને હતા ખ્યાલ છે. અને ત્યાંથી તમને કહું અહીંયા મેં બેહાર્યા, મેં કહું ભવિષ્યમાં આપણે અહીંયા કાંઈક કરીશું. એટલે બાપુએ પણ સેવા આપેલી. ત્યાંથી પછી મને હુજ્યું, બાપુ બ્રહ્મલિંગ થયા પછી મને હુજ્યું કે હાલો હવે મારે ધ્યાન દેવું છે. એટલે મેં ખુદ અહીંયા પણ બાપુ સેવા આપી. આપના દીકરા એજ્યુકેશન હોવા છતાં મેં અહીં સેવામાં જોયા. હા, એ પહેલા અહીંયા જ ભણ્યો અને આની જ દયાથી નોકરીએ લાગ્યો. હાલમાં ટીમ્બી હોસ્પિટલમાં છે, એમરજન્સીમાં. હા સમજાણું? પણ આ જે કહેવાય ગાયનેક ખાતામાં આપણા પુત્ર વધુ છે હા. એની સેવાય સરસ છે. હા, એ એમના ઘરના ને બે ને ટેસ્ટથી ત્યાં રહેવાની સગવડ છે, ખાવા પીવાની સગવડ છે અને ફર્સ્ટ ક્લાસ બે જીવન જીવે ફર્સ્ટ છે. ક્લાસ જીવે પણ સાધુતાના ગુણ દેખાય બાપુ. હા. અરે સેવા છે. સેવાની સેવા છે, પોતાનું જીવન નિકાલે છે. એટલે એને મને કીધું, પણ મેં ના પાડી, કોઈ જગ્યાએ બદલી કરવાની થતી નથી. આપના આ બે કામ છે, સેવાની સેવાય છે અને તારો જીવન નિકલાયેલ છે. પણ બાપુ મને ખુદ ને દાદર થઈ હતી, દવા લેવાથી નહોતી મટી ગઈ, આ દાદાએ મટાડી. હા પછી મારો દીકરો ટાટમ ગુરુકુળમાં ભણતો હતો હા હા અને આ વસ્તુ તો ચેપીની અમારી કરતા તમને ખબર હા, હોય. હા. જેને ભક્તિનો ચેપ લાગ્યો એનો પરિવારમાં ભક્તિ જ હોય ભક્તિ હોય. અને અભક્તિ કભક્તિનો જેને રંગ લાગ્યો એને એમ કહેવાય કે પછી આ તો રૂપાદે આવે અને માલદે ને રંગ લગાડે, આહા. પછી તો ઈ થઈ જાય. અને કુંભો રાણો હોય તો ઈ 999 રાણીઓ ને ઈ એમ કહેવાય હા. કે લીલળબાઈ લાવે. એમાં ધુંધળીનાથ દાદાની કૃપાથી છોકરો ન્યા દાદર નું એને તકલીફ થઈ. 500 છોકરા ગુરુકુળમાં ટાટમ હતા હા. અને અહીંયા દવા લેવા નહોતી મેળવે તે દી આ દાદાએ મટાડ્યું. મટાડે. અને મારી આવું તો એવા તો આગળ માહિતી બહુ જ હોય. કિસ્સા છે, રોજે રોજના. એક દી ખાલી નથી, એક દિવસ ખાલી નથી કે કોઈ ગમે એનું દુઃખ હોય. મેં એવું પણ અહીંયા મારી નજર સામે, મારું વચન હતું, મારે બોલાણું કોને ખબર, 18 વર્ષે દીકરીઓ આપ્યો છે. હા હા જાઓ વંશ વધારે. ઘોઘામાં માણસો છે, એમનો ફોટો છે, સોલંકી અટક છે અને ઘોઘાના છે એ પરિવાર. એમને 18 વર્ષે દાદાએ દીકરીઓ આપ્યો હતો. ખાલી ફક્ત મેં એને 5 બીજ આપી હતી. અને હાલ અત્યારે એક પટેલ આપણા અવણિયા ગામના છે, પછે ગામથી વટીને, એમની પણ આશા હાલમાં પૂરી થઈ રહી છે. છેલ્લો 9મો મહિનો હાલે છે. એટલે અમારી નજર સામે રોજે સાંજે ફોન પણ કરે છે. નામઠામની તો બહુ ખબર તો નથી. બાપુ તમે તો મને એવું દેખાય છે કે જે ધુંધળીનાથ દાદાના પરિવારમાં જેમ સિદ્ધનાથ રાજસ્થાનના એમ કહેવાય કે રાજકુમાર હતા હા. અને જે ઈ દીકરા થયા અને ઈ ભક્તિમાં ગુરુની સેવામાં લાગ્યા, હા. એવું જ થયું ને. હા તમે દાદાની સેવા કરો છો, આપની વાણી અને વચન ફળ્યું, હા તો આ એ વિશે કંઈક જણાવો. મારા ખુદને તમને કહો અનુભવ બધો થઈ ગયો છે કે આજ સુધીમાં કોઈ કાળે કોઈ વસ્તુ આ અમારે લકુમ પરિવારે અહીંયા આ મારી નજર સામે અહીંયા 5 દિવસ અન્નક્ષેત્ર હકવે છે. સમાડીના લકુમ પરિવાર છોકરાઓ અહીંયા 2 આવ્યા, 3 આવ્યા હતા. એમનું નામ હતું ધીરુભાઈ જીવરાજભાઈ લકુમ. બરોબર, એ આવ્યા અને મને કે બાપુ આપણે અહીંયા આવી રીતનું કરવું છે, કેમ થાય? તે દે મને દાદાએ કોણ જાણે કેવી રીતે બોલાવ્યો એ પછી મને હવે ખબર પડી બધી કે આ દાદાએ જ બોલાવ્યો છે. તો મેં કીધું એમાં શું વાંધો છે, બોલો ને કરી જ નખાય. હવે મેં કીધું કામ કરો, પહેલા 5051 મારા લખો. જાઓ બાપુ જાઓ. આ શરૂઆત. અને 5051 રૂપિયા 80 મિનિટે મારા ખિસ્સામાં જ હતા અને મેં રોકડા કરીને એમને આપી
અને એ શરૂઆત થઈ આજ સુધીમાં હજી હાલમાં હાલે. જો કે એ લોકોને પૈસા વધારે થયા અને એમની આગળ જે કાંઈ આવી હતી આવ્યા હોય છે કે ગામના થઈને એ પાછા 5,000 રૂપિયા મારી આગળ પાછા મૂકી ગયા. એટલે હું ઓડ્યો નહીં તો ધીરુભાઈનું કહેવાનું એવું થયું કે નહીં બાપુ હવે તમારો જ છે અમાનો. પણ મેં કહ્યું ના, હવે એક કામ કરો, અંદર મૂકવાય તો મૂકી દેજો, પણ બાકી મારા હાથે હું પાછા નહીં લઉં. બરાબર. હવે આ સુધીમાં હજી પણ હાલે છે કે 51 રૂપિયા પહેલા મારા ખુદ લેશે. અને મેં ખુદ કીધેલું કે 51 રૂપિયા તો મારા પહેલા લેજો. અને આજ હજી સેવાઓ એ છોકરાઓ કરે છે બધા સમાડીના દિવાળી ઉપર, અને પાંચમના દી ત્યાં ભજન રાખે છે, બીજને દી ચાલુ કરે છે. અને આવું આ મારા હાથેથી એક સારું કામ અહીં શરૂ થયેલું બાપુ છે. એ તો કીધું છે કે સંત સપૂત ને તુમડા હા. 3 નો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં. આપના કંઠેથી એવું સંભળાવો કે હા. તારે પણ બોલે નહીં. સંત, સપૂત અને તુંબડા, જાઓ. આ ત્રણેયનો એક સ્વભાવ, એ તારે કોઈને બુડાડે નહીં. સમજાયું? આનો સ્વભાવ એ ટાઈપ હોય છે. અહીંયા ગમે એવું માણસ હોય તો ખોટા માર્ગે આપણે ન હાલવા દઈએ. સાધુ હા, સાધુ કોઈ દિવસ ખોટા માર્ગે નહીં ચડાવે. સત્સંગ, સત્સંગનો મતલબ એમ નહીં સમજતા કે આ તાળી પાડે ને કીર્તન ગાન એ સત્સંગ ના. સત્યનો સંગ કરો, જાઓ બાપ. એનું નામ સત્સંગ. જો સત્યનો સંગ કરો એનું નામ સત્સંગ કીધું. એટલે સંતોના સંગ, જો તમે ગમે એમાં કીધું કે કરજો સંતોનો સંગ, કરજો સાધુનો સંગ. આ સંગ કોઈ દિવસ તમને અવળા માર્ગે નહીં પણ ચડાવે. બાપુ કબીર સાહેબ તો કેટલા એના કાવ્યોની માલપા સાધુને સંબોધીને વાત કરે, સદગુરુને સંબોધે, એની કરતાંય પણ સાધુને આ સંબોધે. કબીર સાહેબે તો એક એવું પણ કીધું હતું કે આ બધા પંથ છે. જાઓ. બરોબર છે. હવે નવા નોખા ગુરુ મહારાજની ઓલેથી નોખા નોખા પંથ પાડ્યા. તો એમાં એને એક જ દોહાની અંદર, એક જ સાખીની અંદર સમજાવ્યા કે કબીર કુવા એક હૈ પનહારી અનેક. જાઓ. હે? કબીર છે એ કુવા રૂપી બનાવ્યો. જોજો કે કુવો છે એ એક જ છે, પનહારી અનેક છે. બર્તન ન્યારે ન્યારે, કોઈ ડોલ લઈને આવ્યા, કોઈ ગાગર લઈને આવ્યા, કોઈ હાંડો લઈને આવ્યા. બર્તન ન્યારે ન્યારે, પાણી સબ મેં એક. એટલે આ બધું છે એક, પણ સમજણ જુદી જુદી છે. હવે આમાં કેવું છે, બધાને પાત્રતા ન હોય. બરોબર. પાત્ર પ્રમાણે આ બધી વસ્તુ પીરસવાની આવે છે. પાત્ર યોગ પ્રમાણે હોય તો એ રીતે પીરસવાનું. કોઈ વિશ્વાસમાં દોડે છે તો એને વિશ્વાસ આપવાનો આવે છે. માણસ જાજો 90% વિશ્વાસમાં છે. સમજાણું? હા, શું બાપ. હાલ અત્યારે 90% માણસો વિશ્વાસ ઉપર હાલી રહ્યું છે, અને એક શ્રદ્ધા. આ 2 પગથિયા ઉપર માણસો દોડે છે. સમજાણું? પણ પરિપૂરણ એ વાત આખી અલગ છે. પરિપૂરણ નો અર્થ એ થાય છે કે બધું તમને સમજાઈ જાય, ગુરુપદ સમજાઈ જાય, અને એને પરિપૂરણ કીધું. એટલે પાનભાઈ એક કડીમાં કીધું કે બની જાઓ અધિકારી પાનભાઈ. જાઓ બાપ, જાઓ. આ વસન વિવેકી હે નર ને નારી પાનમાં એ બ્રહ્માદીપ લાગે તેને પાયા. વસન વિવેકી હોય નર ને નારી. હવે વિચાર કરો, એવું કેમ કીધું કે નર ને નારી વચન વિવેકી? એક મના. હા, આ એમ કીધું કે આપણે અને આપણા પત્ની આ 2 એક મતા, એક મન થાવ અને વચન ગુરુ મહારાજ નું લ્યો, ત્યારે તમને બ્રહ્માદીપ ખુદ પાય લાગે. મતલબ કે અહીંયા જ બ્રહ્મ છે, ગોતે છે બાર. બ્રહ્મ અહીંયા જ સાંટવા છે, બાર બીજ આમાં છે, ગોતે છે આકાશમાં. એને બીજ કહે છે, પણ એ એક એનું રૂપ છે, એનો આકાર બતાવ્યો છે. સમજાણું? બાકી 12 બીજ આની અંદર છે. એનો ધણી કોણ? રામદેવજી મહારાજ. એમ કીધું કે 12 બીજ નો ધણી. હવે વિચાર કરો, આ બધો ન્યા ધણી પણ આવ્યું. યથારથ એ વસનની એ સાન જેણે જાણી એને કરવું પડે નહીં બીજું કાયા. એને કરવું પડે નહીં બીજું કાયા. યથાર્થ વચન ની શાન, આ ગુરુ મહારાજ ની જો શાન મળી જાય એને કઈ કરવાની જરૂર નથી.
બધું આપોઆપ માણસ ગમે એટલી ચિંતા કરે, ગમે એટલું ટેન્શન લે, પણ થવાનું છે એ જ થવાનું છે. આ જે જાણી જાય ને એની માટે છે કે યથાર્થ વચનની જો શાન જાણી જાય એને કાંઈ કરવાની જરૂર નથી, બધું આપોઆપ થવાનું છે. પણ બાપુ આપ કહો છો આમ આમ ખુલ્લું તો કહો છો, અર્થાર્થ હા. જે ગુરુનો શબ્દ છે એનો અર્થ સમજવો એ જ વસ્તુ છે. હા. કબીર સાહેબે કીધું ને, કસ્તુરી કુંડલ બસે હા મૃગ ઢूंढे वन माई હા. ऐसे जग में हाँ। ऐसे तुझ में आनी मालपा इसे तुझ में हरि वसे हाँ। दुनिया देखत नाय बाप कबीर हाँ, की न देखा। दुनिया देखत नाय આ તો સાધુ હોય સદગુરુ હોય તો મળે ને. પણ આની અંદર એવું પણ છે કે આખી જગતને તમે આ શબ્દ નથી આપી શકો એમ. બાપુ એ તો આપ પહેલા બોલ્યા છો. સમજાણું? કારણ કે બધા માટે આ વસ્તુ નથી. આની અંદર જે આ નાદબુંદનો વિસ્તાર છે એમાં જે નાદના છે ને એને આ વસ્તુ સમજાય છે, બરોબર છે, બુંદમાં નહીં સમજાય. કારણ કે આ બધા માટે નથી, આના યોગ છે જે પેઢીવાર છે કે આપણા પરદાદા આમાં હોય તો જ આની અંદર આવી શકે. બ્લડ ના ગ્રુપ તો મળે. હા, બાકી તમને કોઈ બીજાને આ બધો ઊંધું સમજાય, કોઈને આ સમજાતું નથી. એમ પાછું અસલ વસ્તુ છે એમ નહીં સમજાય. વિશ્વાસમાં સમજાય છે, શ્રદ્ધામાં સમજાય છે, પણ બાકી એ વસ્તુ આખી ગુરુમુખી છે એ ભાગ્યમાં હોય તો જ મળે છે. અગમ નો ગમ છે. હા, એ બધા ઓહમ સોમ અગમ નિગમ. ત્યારે કીધું તું ને રામદેવજી મહારાજે હરજી પાઠીને કીધું તો હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. આ અગમ ભેદ છે, આમાં આ ભેદ બધા માટે ખુલે નહીં. અભેદ વસ્તુ. હા, આ જો પાત્રતા હોય એ પ્રમાણે પીરસવાનું આવે. પાત્ર જોઈ જોઈને પીરસો. એટલે કીધું, પાનબાઈ પણ કીધું કે જોઈ જોઈને ડગલા દેજો બાઈજી. જાઓ બાપુ. હમ? જોઈ જોઈને ડગલા દેજો બાઈજી. વસ્તુ છે બહુ વિચારવા જેવી. આ બધા માટે નથી, પાત્ર જોઈ જોઈને પીરસજો બાઈજી. બાપુ એ તો આપણા દેશી કવિ કહે છે ને, અંતરના ઊંડાણ કોક વેઢું ને વરહાય આજ શીતની વાતો ચોરે નો ચવટાર શંકર કે. હા, અંતરના ઊંડાણ કોક વેઢું ને વરહાય ચોરે નો ચવટાય શીતની વાતો શંકરા. આ શંકરદાન કહે. હા, એટલે અમુક વસ્તુ છે ને એ બહુ સુપાતી કીધી. ત્યારે પાનભાઈ એકડીમ કીધું હતું કે જાણવા જેવી છે કોઈ વસ્તુ. જાઓ. હમ? જાણવા રે જેવી છે કોઈ વસ્તુ પાનભાઈ આ જાણવા જેવી છે કોઈ વસ્તુ પાનભાઈ એ અજાણ થઈને રાખવાની વસ્તુ છે બાઈજી. જાણ્યા જેવી છે પણ જાણીને અજાણ થઈને રહેવાનું. હા, જાણ્યા જેવી છે કોઈ વસ્તુ બાઈજી, અજાણ થઈને રહેજો બાઈજી. આ તમને જણાવી દઉં, પણ આને ઢંઢેરા ટીપવાના નથી. આને પાછું આપણે સાનું માનું રાખવાનું કીધું. સમજાણું? કે જાણી ગયા તો કે હા, તો આ બીજાને બતાવવાની જરૂર નથી. આ તમે જાણી ગયા, તમે તમારી રીતે જ રાખો બસ. એટલે કીધું કે પહેલા અધિકાર પ્રાપ્ત કરો, અધિકારી બની જાઓ. અધિકાર વિના આ વસ્તુ નહીં સમજાય. અધિકારી બનશો તો આ બધી શાન સમજાય છે, બાકી અધિકાર વિના આ વસ્તુ નથી સમજાય. એટલે વસ્તુ પડી છે આ જગતમાં, નથી એમ નહીં, બધું પડ્યું છે. પણ જો તમે હાસી કહેવા જશો તો તમારી વેલ્યુકેશન નહીં રહે. એટલે હાસું બહુ સમજાવવાની જરૂર નથી. એ તો પાત્ર હશે એની મેળાય સમજશે, એની હામાં આવશે આ બધા. બાકી બાપુ નવધા ભક્તિમાં આપ તો સાધુ છો, હા, તો નવધા ભક્તિમાં તો બતાવ્યું છે. નવધા ભક્તિમાં બતાવ્યું પણ કોઈને ઉકેલ સમજાશે નહીં. આપ સમજાવી શકો છો. જો નવધા ભક્તિ કોને કહેવાય? ભાવ પેલો. આજ રામે નવધા ભક્તિ શબરીબાઈએ કરી. 90 વર્ષના ડોશી છે કે નથી? હવે રામે એનું આંઠું ખાધું કે નહીં? કાંઈ એમાં આવ્યું? આ ભાવ. એ તો એક થઈ ગયું ને. એ તો કીધું છે સાધુ જે સંત છે, ભક્ત છે, આને નવધા ભક્તિ કહેવાય. આજ આપણે જો ગુરુમુખી હોય, આ ભક્તિમાં હોય તો મારા તારા પણું નથી. એટલે પાનભાઈ કીધું કે મારા પણો મૂકીને મેદાનમાં આવો, મારું તારું મૂકીને મેદાને ચડો તો આ વસ્તુ સમજાય છે. પછી મનને આંટી મેલો તો સમજાય, એ પણ કીધું. તો મનમાં આંટ્યું હોય તો આ વસ્તુ નહીં સમજાય. માતાજી ફોડ પાડે. હા, એટલે આપણે આ બધી
વાતો છે ને બહુ ઊંડી છે બધી. બાપુ ઊંડાણ છે, બરોબર. આપને આરતીનો ટાઈમ થવા આવતો એવું લાગે, પણ એક વસ્તુ કહી અને આપને જે કાંઈ કૃપા કરો એ, પણ જે કાંઈ દાદાનો મહિમા છે, પણ મેં એવું સાંભળ્યું છે કે અહીંયા માણસો હજારોની સંખ્યામાં માનતા કરવા આવે છે અને દાદર ગઢ ગુમડથી માંડીને કેન્સર સુધીના દર્દ મટાડી દીધા છે. માણસો મીઠાઈ ને મીઠું બે લાવે છે, હા બરોબર. તો એ સમયની અંદર છે ને એવું કહેવામાં આવ્યું હતું કે મીઠેથી માંડીને મીઠાઈ સુધી, જાઓ બાપ. સમજાણું? જ્યારે સિદ્ધનાથને માથામાં ઝીવાત પડી ત્યારે દાદાએ એને આદેશ કરવા ગયા એટલે માથા ઉપર હાથ મૂક્યો, એટલે દાદાનો હાથ છે એ આખો તાળવામાં ગયો, એટલે એને ખબર પડી કે હારું આ હું, એટલે એને સીધું પૂછવાની બદલે એનામાં ક્રોધ જાગ્યો. એને ક્રોધ જાગ્યો ત્યાં સિદ્ધનાથને તોય વાત કરી કે આ શું હું, પછી એને કહાની કરી કે હમણાં કરું, બરાબર. પછી બાપાએ લઈ દાદાએ લઈ અને ત્યાં કાળુભાર નદીની અંદર મીઠું પડી જાય, પાણીનું મીઠું બની જાય, હાલમાં મીઠું બની જાય. આ પડ્યું રહે પાણી એટલે તરત મીઠું થઈ જાય, એટલે મીઠાનો પોળો માથામાં નાખી દીધો, એટલે જીવાત બધી નીકળી ગઈ. એને મીઠેથી પેલા જીવાતું કાઢતા, કોઈ પણ ને જીવાત પડે ને એટલે મીઠું ભરી દેતા હતા. એટલે મારા અંદાજ પ્રમાણે એવું મને લાગે છે. અને બીજો શબ્દ એ પણ આવે છે મનમાં કે કોઈને મેં પૂછ્યું સંતને, તો મને એમ કીધું કે મીઠું નથી, એનું નામ છે રામરસ. બાપુ એ તો સરસ છે, મોરારી બાપુ સ્વયં બોલે છે, એનું નામ છે રામરસ. એટલે રામરસ છે એ વસ્તુ અહીં ધરવા આવે છે. તો રામરસ ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जाए. રામરસ ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जाए. એટલે આ રસ પણ મૂકવાય આવે છે. આમાં બે શબ્દ વપરાયેલા છે. તો કોઈએ મને એમ કીધું કે બાપુ એ સમયે એવું કીધું છે કે મીઠું કહેતા મીઠાઈ થતી. પેલા શબ્દ એ રીતે વાપરતા, મીઠી વસ્તુ. આમ કોઈ નામ નહોતા, બરફી પેંડા, મીઠી, સમજાણું? મીઠી વસ્તુ એટલે લાડવા છે, પેંડા છે. હજી ઘણા અનુભવી માણસો કહે છે મીઠાઈ લેતા. હા, મીઠાઈ એટલે એ પણ શબ્દ છે, સમજાણું? એટલે આમાં ઘણી ઘણી વસ્તુ, પણ એક નક્કી છે કે આ સુધીમાં અહીંથી કોઈ નિરાશ થઈને નથી ગયો. મારા 17 વર્ષનો અનુભવ. બાપુ નિરાશ નથી ગયો, પણ મારે પૂછવું છે એ રહી જાય નહીં હા, કે અહીંયા જે કઈ પ્રસાદ ધરવામાં આવે છે, હા. મીઠાથી માંડીને મીઠાઈમાં પછી લાડવા હોય, બરફી હોય, ઘારી હોય, પેંડા હોય, હા. કે કોઈ બાસુંદી લિક્વિડ જેવી વસ્તુ હોય, પણ ઘરે નથી લઈ જાવ એવું કોઈ. હા, એનું કારણ એ છે, એ તમારી સત્ય વાત છે ને. આજ હું એ વસ્તુ સત્ય બતાવું કે માનતા એટલે શું. તમે માનો કે કોઈને આગળથી 5000 રૂપિયા તમે લીધા, બરાબર છે, તો એ 5000 રૂપિયા તમે એને પાછા દઈ દો ત્યારે તમારું લેણું પૂરું થાય છે, બરાબર. એટલે એને તમે લેણું ચૂકવી દો છો 5000 આપીને. હવે ઈની 5000 રૂપિયા તમે પાછા લઈ લો તો શું થાય? લેણું ને લેણું. એમ તમે બોલો છો હું કે દાદા જો મને સારું થઈ જશે તો 1.25 કિલો કોઈ મીઠાઈ ધરીશ, બરાબર છે. હવે અહીંયા આવ્યા ધરવા અને એ પાછી લઈ જાવ તો એ લેણું પાછું જ છે. બાપુ એવું જાજુ થતું એવું નથી લાગતું હા, કે 5 બટકા મૂકી દો ને પછી જે કાંઈ છે એ પાછું ઘરે વેચ્યું એમ હા. પરિવારમાં. એ ખાધું કહેવાય છે, એ પોતા માટે કહેવાય છે. અને અહીંયા જે કાંઈ વસ્તુ છે કે માનો કે 1.25 કિલો પેંડા આવ્યા તો અહીંયા થાળીમાં મૂક્યા તો અવારનવાર બધા તમને કહું પ્રસાદી લે. પછી મોટામાં મોટો અનુભવ તમે હાલ જોઈ આવો, જો મીઠાઈ પડી હોય એટલે પક્ષી તરત અંદર ખાવા આવે છે, કોઈ જાનવર આવે, ઘણા જાનવર આવે, બરાબર. એ બધા એ પ્રસાદી લે છે. તો કોઈનો આશીર્વાદ એવો અંદરથી લાગી જાય એના કારણે આ બધું મટી જાય છે. બાપુ આપનો સ્વભાવ છે, મેં ઘણી વાર જોયું છે. હું ખાલી અમુક એવા કોઈ વ્યવહારિક કામે માણસો નીકળ્યા હોય હા. અને અહીં દર્શન કરવા લાવ્યા હોય તોય આપણે પ્રસાદી તો જમાડો છો. હા, જમાડવાના. અહીંયા જે કાંઈ પડ્યું છે ત્યાં સુધી આપણે બધાને વેચી, વધારે વધ્યું છે તો મારે છોકરાઓ છે બધા, એ છોકરાઓને હું વેચી દઉં છું. છોકરાઓને વેચી કેમ કે દઈએ. અહીંયા તો જ્યારે આવ્યું ત્યારે આપણે જોઈએ છે પ્રસાદી હોય છે હા, અને સમાજને મળે પણ છે. હા. અને અહીંયા જો પડી હોય ત્યાં સુધી બધા પ્રસાદ લે છે અને એમાંથી કોઈ એવા આશીર્વાદ નીકળી જાય ને એ આપણા કામ કરે છે. બાકી તમે લાવ્યા અને તમને કહું ધરીને વૈયા ગયા અને લઈ ગયા ઘેરે
એ તો આપણે પોતા માટે બાપુ તો આ ઓલા કાવ્ય આપણે અરવિંદગીરી બાપુ બોલે એની જેવું થયું ને હમ. કે હો દૂતમાં એક અવધૂત. હા આપનું કહેવાનું સાધુતાની હા આ અદ્ભુત સાધુ છે. જાઓ, વાહ. નવનાથ અને આને કહેવાય ઓગળનાથ. આ દર્શની નથી. જે નવનાથ છે એ દર્શની. દર્શની નો અર્થ સમજાવું નાથ સંપ્રદાયનો કે દર્શની કોને કહેવાય? કાનમાં જે કુંડળ હોય એને દર્શની કહેવાય. બરાબર. અને જે કુંડળ ન હોય અને નાથ સંપ્રદાયમાં હોય છે એને ઓગળનાથ કહેવામાં આવે છે. પૂર્ણ એટલે દીક્ષા નો હોય હા. એમ થયું ને? નહીં, દીક્ષા પૂર્ણ, પણ જેને દર્શની નથી બન્યા ઓગળનાથમાં રહેવું છે. દર્શનીના નિયમ અને ઓગળનાથના નિયમ જુદા જુદા હોય. પણ મેં એવું પણ સાંભળ્યું હતું કે ભાઈ નવનાથ અને એક ઓગળનાથ બરાબર છે. જાઓ, પણ કરી બતાવ્યું ને બાપુ. હા, કે નવનાથ ને એક ઓગળનાથ બરોબર છે. એટલી શક્તિ આનામાં હતી. ત્યારે તમને કહો ખાલી ખપ્પર લઈ અને આમ ખપ્પર લીધું અને ધુંધળીનાથે ખાલી એમ બોલ્યા કે પાટણ શું ડટ્ટન શું પટ્ટન અને માયા શું મીટી. તેથી 24 પાટણ હતા અને 24 પાટણ ને સરસ ઊંધા બાપુ, આ નાખ્યા. 100% ની રસધારની વાત. હા, સમજ્યા? આ ઓગળનાથની શક્તિ. પણ જરા સાધુ કોઈ દિવસ કોઈ ઊંધું નાખે નહીં. પણ હવે એ સમયની અંદર શેને ઊંધું નાખ્યું છે કે કોઈ પાપીને ઊંધું નાખ્યું છે કે કોઈ એવા અધર્મી માણસો હતા એટલે કર્યું છે. આ શું છે એ તો એ સમયની વાતો છે. બાકી મને એટલી ખબર છે કે આ ઓગળનાથમાં આવી શક્તિઓ હોય છે. પણ બાપુ ઈ ઓગળનાથ તેમ કહ્યું એના શેલા સિદ્ધનાથ નું પાછું ઈની પછી સિદ્ધનાથ જે સિદ્ધ કર્યું, સમજાણું? મારા અનુભવ પ્રમાણે વાત કરું છું. હવે હાસું હો લાગે કે ખોટું લાગે કે આ પહેલા હાઉસ સ્ટાર્ટમાં તો અહીંયા બૌદ્ધિક હતા. બૌદ્ધિક, બૌદ્ધ ધર્મ નું. હા, બૌદ્ધ ધર્મ. અહીંયા બૌદ્ધ ધર્મ. હવે એની અંદર જ આ ધુંધળીનાથ થયા છે કે કઈ રીતે સંત થયા છે. બાકી વસ્તુઓ બૌદ્ધની મળે છે. તમે આ બધાને ઊંધા નાખ્યા એમાં બીજાનો શું વાંકે? એમ કે 24 પાટણ એની હારે ગયા. પછી ધુંધળીનાથને એમ થયું કે આ બધું મારથી કર્મ થયું છે તો આની માટે મારે કાંઈક કરવું પડશે. એટલે એને અહીંથી કચ્છમાં ગયા, ધીનોધર ડુંગર. હા, ધોરવનો ડુંગર અમુક હા, કહે છે. ધોરમનાથજી કહેવાય છે ત્યાં. ત્યાં એનું નામ છે ધોરમનાથ. એને ત્યાં તમને કહું 14 વર્ષ સુધી ઊંધા માથે તપસ્યા કરીશ. અને એ પણ હોપારી ઉપર. હોપારી ઉપર ઊંધા માથે તપસ્યા કરેલી છે ત્યાં. આ કરવાથી પછી એને એવી તપસ્યા કરી કે ના, મને હજી કોઈ મારો પાપનું પ્રાશ્ચિત કરવું છે. એટલે એને ઊંધા માથે તપસ્યા હોપારી ઉપર કરેલી છે. હાલમાં હું કચ્છમાં જઈ આવ્યો છું. ત્યાં ઊંધા માથા ધોરમનાથજી કહેવાય છે. એને તપસ્યા કરેલી છે. એવું બાપુ મેં સાંભળ્યું છે. તમે કહો છો એમ લોઢાની હોય એવી હોપારી કે છે અને એની એની માથે મસ્તક હા, રાખીને ઊંધા માથે ઊંધા તપસ્યા કરેલી છે ત્યાં. આવું મને સાંભળવા મળે છે. હા, અને એનથી આ પાપનું પ્રાશ્ચિત કર્યું. અને એ ન્યા પણ એવું કહેવામાં આવે છે એક થંભ લાકડું છે એની અંદર પછી ધુંધળીનાથ વીઆઈ ગયા છે. ક્યાંય બીજે સમાધિ કે એવું કાંઈ છે નહીં, સમજાણું? પણ ત્યાં એને લાકડાની અંદર એ થડમાં ગરી ગયા. હજી થડ જે ઊભું છે ત્યાં એ લાકડું એમણામ છે એની અંદર ધુંધળીનાથ હમાઈ ગયેલા છે. ધુંધળીનાથનો ચમત્કાર અહીંયા પણ પહેલાના માણસોએ ખાલી ઓટલો જ બનાવેલો હતો અને ખ્યાલ હતો. એનાથી પછી હાલમાં તમને કહું આ બધા માણસોને માનતાઓ વધતી જાય છે, માણસનું કામ થતું જાય છે અને શ્રદ્ધા અને વિશ્વાસ છે આ બધો. અને શ્રદ્ધા અને વિશ્વાસમાં વાત આગળ હાલતી જાય છે અને માણસોને આપણે સિંધીએ છીએ કે ભાઈ આવી રીતે કરો તો આ વસ્તુ મટી જાય છે અને મટે છે. એ તો અને 100% દાદા કામ મારા કરે છે એ પોતાનું. પાક્કું. એ તો મારા ખુદ કામ કર્યા. હું પોતે માનતા લઉં છું. હું પોતે હોતે મારો દીકરાઓ લે છે. આજે એના જુઓ તમે એક પ્રિન્સિપાલ છે અહીંયા, તમને કહું આમ તમને મને વિશ્વાસ નહોતો એવો ટીમ્બીની અંદર એને ચાર્જ મળેલો છે સેવા એવી કરી અને અને- સેવા એવી કરે છે. એટલે આ બધી આની જ દયા થઈ છે મારી ઉપર પણ. મને આજ સુધીમાં અહીંયા મસરા એટલા કરતા હોય છે પણ મને કોઈ દિવસ આની દયાથી તાવ આવ્યો નહીં આજ સુધીમાં. કેમ કે જંગલ છે ને. હા, કેમ તો કે એની જંગલ દયાથી તપોભૂમિ હોય કોઈ તો દિવસ આ નહીં. વાતાવરણ છે. હા, કોઈ દિવસ નહીં. પણ બાપુ મારું કહેવાનું જે રસધારની માલપા વાર્તા છે એમાં સિદ્ધનાથ જે નાગાજણ જેઠવાને એમ કે જેવો લંકેશ એવો ઢંકેશ હા, અને કરી બતાવ્યું હતું. અને સોનબાઈ સતી જે શાલીવાહન ગોહિલ મુંગીપુર પાટણના એને એમ કહેવાય કે ત્યાંથી સોનબાઈ લાવીને ગારી કરાવી. અને ઇતિહાસ તો આપણે વાત કરવા બેઠી તો વાર લાગે પણ આપણે આરતીનો સમય છે. સમય છે એટલે ટૂંકમાં રાખો. હવે જે કાંઈ છે
એ ધુંધળીનાથની દયાથી ફરી પણ મળશું. આજ ખુદ તમારો ભાવ અને પ્રેમથી જય ધુંધળી. આદેશ આદેશ. ઓમ. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે એક મૂર્તિ છે જે ખંડિત છે, પણ એ મૂર્તિ અહીંના મહંત છે એ બાપુને અમે પૂછ્યું કે બાપુ આ મૂર્તિ કોની છે, એટલે એને કીધું કે આ બૌદ્ધ ધર્મની મૂર્તિ છે અને ડુંગર ઉપરથી એ મળી આવી છે, અને એ પુરાતની ખાતાવાળા પણ આનું જોઈ અને સંશોધન કરી ગયા છે. અને આ મૂર્તિ એમ કહેવાય જે મોગલ કાળની માલપા હિન્દુ ધર્મના દેવ મંદિરોને અને સોમનાથને જેમ વિધ્વંસ ચોથો એમ અહીંયાથી આગળ જાય તો 2 કિલોમીટર આગળ એમ કહેવાય કે થાપનાથ મહાદેવ છે. એ ડુંગરની માથે થાપા ડુંગર ઉપર એમ કહેવાય 3 શિવલિંગ છે, શિવબાણ, એ પણ મોગલ કાળમાં ખંડિત કરેલા છે. એ પણ આગળના વિડીયામાં મેળ આવશે તો એ પણ આપણે દર્શનમાં અમે કરશું. પણ આ મૂર્તિ આપણે જે જોઈ રહ્યા છીએ એ બૌદ્ધ ધર્મની એ પણ ખંડિત મૂર્તિ અહીંયા બતાવને એટલું આ પુરાતની અને એમ કહેવાય કે વર્ષો જૂનું અહીંયા છે એનો પુરાવો છે. ને આ માટે થઈ ને આવા નવા કયેક વીડિયા આપણને બતાવવામાં આવે છે. આગળ જોઈ તો પાણીનું પરબ પણ આવેલું છે અને અહીંયા હરિયાળી અને પ્રકૃતિ એમ કહેવાય 100 કળાએ ખીલી હોય અને આપણને વારંવાર અહીંયા આવવાનું મન થાય, દર્શન કરવાનું મન થાય, આનંદ કરવાનું મન થાય. એની સાથોસાથ મને તો એક એ મજા છે કે અહીંના હાલના મહંત ધુંધળીનાથ દાદાનું મંદિર જે છે એ વલભીપુર તાલુકાના સરહદમાં આવે છે. કહેવાય ચોગઠનો ઢાળ, ચોગઠ ગામ ઉમરાળામાં આવે, પણ ચમાડી ગામથી 1 કિલોમીટર આગળ એમ કહેવાય કે ચોગઠનો ઢાળ છે વલભીપુરની હદમાં. અને ત્યાંથી એક ખાલી ખેતરો આગળ જાઓ એટલે દાદાનું સરસ મજાનું એમ કે મંદિર છે. અને પ્રવીણદાસ બાપુ તો હું તો ઘણીવાર આવું, મને તો આનંદ થાય છે. સાધુના દીકરા છે અને સાધુતાથી જીવે છે. માણસો અહીંયા માનતા કરવા આવે તો પોતાના મહેમાન આવ્યા હોય એ રીતે રાખે અને જે કોઈને જોઈ એવી સગવડતા આપે છે. કારણ કે સાધુનું તો એવું જ હોય ને રામ, દયા ગરીબી બંદગી ક્ષમતા શીલ સ્વભાવ યહી લક્ષણ સંત કે કહે કબીર વિચાર. અને અહીંયા આપણે જોઈ તો બાપુની પર્ણકુટી છે એ પણ આપણે દર્શમાન કરવામાં આવશે. એમાં સાખીઓ તમે જોશો તો એ તમને એમ થાય કે ના ના અહીંયા ભજન થાય છે. અહીંયા આ બાપુને રહેવા માટેની પર્ણકુટી છે હાલના મહંત પ્રવીણદાસ બાપુની. ઉપર જુઓ તો આપણને તરત ખ્યાલ આવશે આદેશ જે નાથ સંપ્રદાયમાં બોલાતા આવતો એ આદેશ, જે ગુરુનો આદેશ હોય એ. ને હેઠે લખ્યું છે જય અલખ ધણી. આ અલખ ધણી છે એ અલખ નિરંજન ઈ અલખ ધણી. અને અહીંયા જુઓ તો બહુ સરસ આપણને દેખાય, મને તો ગમે છે. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, જો ધન કા ભૂખા ઓ સાધુ કહાવત નહીં. હા, જો ધનના ભૂખા હોય એ કોઈ દી સાધુ નહીં. પંખી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, આ ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. આ તુલસીદાસની સાખી છે અને સાક્ષી પણ એ પૂરે છે. આ રામાયણ પણ આપણને અહીંયા બતાવે છે. ખરેખર સાધુની કુટિયા છે, સરસ મજાનો આશ્રમ છે. માણસોને ગમે ત્યારે એમ કહેવાય કે અહીંયા આવવું હોય તો બાપુ 12 કલાક અહીંયા દિવસના સવારમાં આરતી કર્યાથી સાંજ સુધી હોય છે. પણ ધન માટે થઈ નહીં, સમૃદ્ધિ અને પૈસા માટે નહીં, લોક સેવા અને અહીંયા જે જગ્યા છે એ બાપુ શ્રી એમ કહેવાય કે ધુંધળીનાથ સિદ્ધનાથ બાપુની સેવા માટે હાજર હોય છે. આવું સરસ મજાનું વલભીપુર તાલુકામાં આ એક રમણીય સ્થળ છે. એમાં આપ આવી અને દર્શન કરો.